हाँ नमस्कार। नरेश कृषि केंद्र આપણે અમરેલી પાસે શીતલમાં અમારે એનસીએસ કંપનીની આ બે વેરાયટીનું વાવેતર થયેલું છે। અત્યારે આપણે ઊભા છે એક ગરુડા વેરાયટી છે અને બાજુમાં માવલી 555 છે। બે બોલગાર્ડ વેરાયટી છે। તો આપણે તમે ક્યાં ગામથી આવ્યા? ઝરખિયાથી। ખરેખર તમને આ ખેતર જોતા કેવું લાગ્યું અને આ વેરાયટી તમને પસંદ આવી કે ન આવી? બહુ સારી વેરાયટી છે, મોટા ઝીંડવા છે। હા બરોબર। અને ઝીંડવા અત્યારે 40-50 ઝીંડવા થઈ ગયા છે। 40-50 ઝીંડવા થઈ ગયા। ઝીંડવાની સાઈઝ આમ જોતા કે કઈ વેરાયટી ની તમને યાદ અપાવે છે? એ 5 નંબરની વેરાયટી ની યાદ અપાવે છે। વિક્રમ 5 ની યાદ અપાવવાનો આકાર જોતા રાશિ 2 ની યાદ અપાવે। રાશિ 2 ની, કારણ કે આ રાશિ 2 માં આ રીતની ફોટ ને આ રીતનો થાતો અને આ વેરાયટી લાંબો સમય લીલી રહેવાની છે। એટલે ઉત્પાદન સરેરાશ દ્રષ્ટિ આપણે ખેડૂતોનું જોઈએ ને તો અત્યાર સુધી ખેડૂતો છેલ્લા 15 વર્ષથી આપણે જોઈએ ને તો 10, 12 અને 15 મણ સારી મહેનત હોય ને તો એવો ખેડૂત 20 મણે માંડ ભોગે છે। પણ આ વેરાયટીમાં સમજી લેજો, જો ખેડૂત વ્યવસ્થિત ટ્રીટમેન્ટ ને વ્યવસ્થિત કરશે તો 20 મણ તો નોર્મલ આવશે। બાકી સારામાં સારું ઉત્પાદન લે તો 30, 35, 40 મણ સુધીનું ઉત્પાદન આ વેરાયટીમાં છે। તો આજે તમે જે ઝરખિયા ગામથી આવ્યા ભીખુભાઈ, તો ખરેખર આ ખેડૂતો માટે તમારું કેવું શું છે કે આ વેરાયટી વવાય કે ના વવાય? ના, સારી છે, ઉત્તમ છે, હાલ વવાય। કારણ કે આની ઝીંડવાની સાઈઝ એટલે એકદમ લાડવા જેવી છે, એકદમ મોટા મોટા ઝીંડવા છે, નીચેથી કમ્પ્લીટ ફોલ્ટ છે। અને તમને કેવું લાગ્યું આ વેરાયટી? બહુ સરસ। વવાય કે ન વવાય? વવાય। આજે ખેડૂતોને તમારે એક સંદેશો આપવો તો શું આપો? બસ વેરાયટી વાવી તો આ વવાય, મોટા ઝીંડવાની જાત છે અને RC2 જેવા પાન બાન બધું કમ્પ્લીટ છે। પછી તો જેવી રણતર એ પ્રમાણે માલ નીકળે। કારણ કે તમે આજથી સમજો 10 વર્ષ પહેલા RC2 ના દીવાના હતા, પસા મણ વીઘે તમે કપા કાઢેલો છે। 3 વર્ષ 3 વર્ષ બરાબર ને? 53 ના, એટલે RC2 ને યાદ કરાવે એવી વેરાયટી છે એનસીએસ કંપનીની ગરુડા, અને બાજુમાં છે આપણે માવલી 555, એનો પણ વિડીયો બતાવશું। અને આ ફિલ્ડ જે કોઈ ખેડૂતોને જોવું હોય ને, અમરેલી બાબરા રોડ ઉપર ગામ શીતલ છે, રેલવે સ્ટેશન થી નજીક છે। કોઈ પણ ખેડૂતોને જોવું હોય તો હંમેશા દરવાજો ખુલ્લો છે, આવીને તમે વિઝિટ કરી શકો છો। અને આ વિડીયોમાં અમે જે નંબર આપી નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે ફિલ્ડ જુઓ, તમને આમાં શું પ્લસ પોઈન્ટ લાગ્યા, શું માઇનસ પોઈન્ટ લાગ્યા એ પણ અમને જણાવો।